બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો છે। વેકરી આશ્રમ શાળામાં અચાનક જ 30થી વધુ બાળકોની તબિયત લથડતા તાત્કાલિક માકડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 3 બાળકોની હાલત વધુ ગંભીર જણાતા તાત્કાલિક ખેડબ્રહ્માની હોસ્પિટલમાં સારવાર માટે રેફર કરાયા હતા। જો કે એક બાળકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હોવાનું પણ મહિલા તબીબે જણાવ્યું હતું। આ મામલે બાળકના વાલીએ જમવામાં કંઈક આવી ગયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી। વેકરી આશ્રમ શાળામાંથી ડાયરિયા અને વોમિટિંગના બહુ બધા કેસ આવી રહ્યા છે અને એમાં આજે સવારમાં 30થી વધારે બાળકોને સારવાર આપવામાં આવી છે। 3 બાળકોને અહીંયાથી રિફર કરવામાં આવ્યા છે। એની જાણકારી મેળવી તો એ સારી રીતે છે। જો કે વેકરી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતા જ આરોગ્ય તંત્ર દોડતું થયું હતું, જ્યાં બાળકોના સારવાર અંગેની જાણકારી મેળવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર કયા કારણોસર થઈ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। સમગ્ર મામલે આરોગ્ય વિભાગે રિપોર્ટ અને લેબોરેટરી સહિતની કાર્યવાહી હાથ ધરી તમામ બાળકો સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું। તો બીજી તરફ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે અને તાત્કાલિક બાળકોના આરોગ્યની ચકાસણી કરવાની માંગ કરી અને વેલામાં વેલી તરે આરોગ્ય વિભાગ વહીવટીતંત્ર સંપૂર્ણ કામે લાગીને એ આશ્રમ શાળાની અંદર જેટલા દીકરા દીકરીઓ ભણે છે એમનો સંપૂર્ણ રીતે ચકાસણી કરે અને જે અત્યારે ડેટ થઈ ગયું વધારે અહીંયાથી વેકરી જે દવાખાનામાંથી અમુક દીકરાઓ વિદ્યાર્થીઓ ખેડબ્રહ્મામાં રિફર કરવામાં આવે છે, કેટલા કરવામાં આવે છે પણ વહીવટીતંત્રને પૂછવા આવ્યું ત્યારે એમ કહેવામાં આવ્યું કે એક જ બાળકને ત્યાં મોકલવામાં આવે, પણ હજુ કદાચ આંકડો વધી જાય એના કરતાં સંપૂર્ણ તપાસ કરીને વધારે રોગચાળો ના ફેલાય એવું વહીવટીતંત્રે એડવાન્સ જાગવાની જરૂર છે।